કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી થરા રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી। પ્રાપ્ત વિગત અનુસાર ઓગળ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજ તાલુકાના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રોડ ઉપર પડેલ ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ મુડેઠા ટોલ પ્લાઝાથી શિહોરીથી થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા ભલગામ ટોલ પ્લાઝા પર ધણા કરી રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો હતો। ત્યારે હવે સ્થાનિક લોકોના નાના મોટા વાહનો તેમજ બહારના રાજ્યોના ભારે વાહનો આ રોડ ઉપર પસાર થાય છે અને ટોલ પ્લાઝા પર ટેક્સ ભરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર સ્થળ સહિત સ્થાનિક રાજકારણ પણ નબળું દેખાઈ રહ્યું છે। ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભલગામ ટોલ પ્લાઝા ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને કાર્યકર્તાઓની થરા પોલીસે ધરપકડ કરી। પણ કોઈ વાપરતું નથી, એમને માત્ર ટોલ ટેક્સ લેવો છે, બાકી કોઈ એમને સમારકામ કરવું નથી। અમે વેપારીઓ કેટલા હેરાન થઈએ છીએ રોડ ઉપર, એટલું અમે એમ કે ના પૂછો એટલી વાત હેરાન થઈએ છીએ। બિલકુલ કોઈ વાપરતા નથી, એટલી બધી ધૂળ ઉડે છે, આખો દિવસ ધૂળ ઉડે, ધૂળ અમારા શ્વાસોશ્વાસની અંદર અંદર જાય છે, ખાડામાં પણ છે, સાધન પુરાવાની જગ્યા નથી। बलगाम टोल प्लाजा पे मिस्टर विधायक जी ने आज धरना प्रदर्शन किया है सर्विस रोड को लेकर। उसके लिए प्रक्रियाएं बहुत जल्दी से काम की चालू की जा रही हैं और आगे भी चल रही थी और अभी भी चालू होने वाली हैं थरा सर्विस रोड को लेके, और नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा। ऐसा कि वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कंप्लीट किया जाए। पहले पोर्टल कंप्लीट होंगे, उसके बाद में सारे काम चालू होंगे। फिर उसके बाद जब पोर्टल ख़त्म हो जाएंगे तो सारी ड्रेनेज जो थरा सर्विस रोड की हैं उनको दोबारा से डिसमेंटल करके न्यू बनाया जाएगा आफ्टर मानसून। ऊपर मोटा मोटा खाड़ा ठेठ पालनपुर थी दिशा शिहोरी અને સાતલપુર સુધી મોટા મોટા ખાડા પડેલા છે અને વાહનો અવારનવાર ત્યાં ખાડામાં પટકાય છે અને બહુ મોટું નુકસાન આવે છે। એટલે હવે આ ખાડા તાત્કાલિક પૂરાય એવી વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ આજ દિન સુધી ખાડા પૂરાતા નથી અને થરા અને શિહોરી બંને નેશનલ હાઈવેની બાજુમાં સર્વિસ રોડ આવેલો છે, એમાં મોટા મોટા ખાડાઓ પડેલા છે અને અવારનવાર વાહનો ત્યાં ખાડામાં ગબડી પડે છે અને ત્યાં લોકોની જાનહાનિ પણ થાય છે। તો આ બાબતે સત્વરે નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે તાત્કાલિક આ ખાડા પુરાવી સર્વિસ રોડ રિપેર કરે અને થરાની આજુબાજુના તમામ 45 થી 60 ગામો અવર જવર કરતા હોય તે થરા મોટું માર્કેટ હોવાથી ઘણી વસ્તી આવતી હોવાથી ખૂબ નુકસાન પડે છે। માટે આ ખાડા પુરાવી રોડ સર્વિસ રોડ તાત્કાલિક બનાવે એવી હું આપને વિનંતી કરું છું। બસ એ જ। જય ભારત માતા की જય। કર્યું છે અને આપણે કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અમે 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવેના કમાન્ડ એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી। ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાંથી લગભગ 500થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી। અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે, એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન જે ઉભરીને રોડ ઉપર આવે છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે, અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। સાહેબ, હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે, આ સાલ આ ફેર કેવું રહેશે? देखते हैं क्या होता है क्या नहीं होता है, नहीं तो फिर हम रोड पे उतरेंगे, फिर उनको बुलाएंगे, हम बैठेंगे नहीं। जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं, ऐसा नहीं चलेगा। उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे। નમસ્કાર મિત્રો, હું થરા
નગરપાલિકાની અંદર લગભગ 35 વર્ષથી રહું છું અને થરાની અંદર મારા શ્રીરામ ઓટો બેટરીની દુકાન છે. મારું નામ છે પટેલ દેવચંદભાઈ મગનદાસ. દાખલા તરીકે 35 વર્ષથી હું રહું છું, પણ આ જ્યારે ડબલ હાઈવે બન્યો, જ્યારે ટોલ નાકો બન્યો, ત્યારે એવું કીધેલું હતું કે 13 વર્ષ પછી ટોલ નાકો બંધ કરવામાં આવશે, પણ ટોલ નાકો બંધ કરવામાં નથી આવ્યો. એના પછી કે જે રોડ ઉપર ખાડા પડેલા છે, જે ખાડા પણ પૂરા ખાડા એવી રીતના પૂરાય છે કે દાખલા તરીકે જે ભૂકો આવે ને કપચીને માટીનો એ પૂરી અને કરવામાં એનાથી રોડ ઉપર ડ્રમરીઓ ઉડ્યું છે. પછી થરાની અંદર જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડની અંદર આ હાઈવે બન્યો ને એ દિવસથી એવું પ્રોબ્લેમ છે કે ગટરનું પાણી એ સર્વિસ રોડ ઉપર આવી જશે, વારે ઘડી એ ખાડા પડી જાય છે. કેટલી પબ્લિકના એક્સિડન્ટ થયા છે રોડ ઉપર, હાઈવે ઉપર પણ કેટલાય એક્સિડન્ટો થયેલા છે. એ રીતના જે ગટરના પાણી નિકાલ નથી થતો તો એના માટે રોગચાળો ફેલાય છે, ડમરીઓ ઉડે છે, પબ્લિકની સેહત સાથે ચેડો થઈ રહ્યો છે. પણ સરકારને કશી ખબર જ પોક ઉઘડતી જ નથી. તો સરકારને મારે એટલું કહેવું છે, તો આટલા મોટા ટેક્સ લેવા છતો, જો આટલા ટોલ ટેક્સો લેવા છતો જો તમે આ રોડ રિપેર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગામની અંદર રજૂઆત કરી, ગામજનોને ભેગા કરી એક ગામ જન તરીકે રસ્તા રોકો હાઈવે રસ્તા રોકો આંદોલનનો એક કાર્યક્રમ રાખવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.